નવનીત એજ્યુકેશનના એમટી જ્ઞાનેશ ગાલા. સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું શો પર. સૌથી પહેલાં સર શરૂઆત કરીએ કે આપણે જાણીએ છીએ કે પેપર પ્રાઇઝીસ જે છે એને લઈને એક ઇસ્યુ હતો અને ઓવરઓલ જોવા જઈએ તો રેવન્યુ ગ્રોથ પણ એટલું સિગ્નિફિકન્ટ નથી. તો આગળ જતાં અને ઓવરઓલ જોઈએ તો ડિમાન્ડ લાઇક અક્રોસ વેરિયસ બિઝનેસ સેગમેન્ટ્સ કેવી રહી? તો પેપર પ્રાઇઝીસ હમણાં છેલ્લા 4 મહિનાથી ખૂબ જ સ્ટેબલ રહ્યા છે અને અત્યારના એવું કંઈ જ દેખાતું નથી કે પેપર પ્રાઇઝીસ વધે. હવે જ્યારે બિઝનેસની વાત કરીએ તો આપને ખ્યાલ હશે અમારા મેજર 2 બિઝનેસ છે. એક શૈક્ષણિક પુસ્તકો જે અમે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વર્ષોથી વેચીએ છીએ. અમારો ગ્રોથ નોર્મલી વધારે ક્યારે આવે છે કે જ્યારે સિલેબસ ચેન્જ થાય ત્યારે. અનફોર્ચ્યુનેટલી છેલ્લા 6 વર્ષથી સિલેબસ ચેન્જ નથી થયું, જેના કારણે સેકન્ડ હેન્ડ બુક્સનો ઉપયોગ વધતો ગયો છે. હવે સિલેબસ ચેન્જ જે આ વર્ષે અમે આશા રાખતા હતા કે આ વર્ષે થશે, એ પણ એમણે હજી અનાઉન્સ નથી કર્યું. પણ હવે જો કે અનાઉન્સ કરશે તો બી હવે શૈક્ષણિક વર્ષ 25-26 માટે જ થશે, એટલે કે અકાઉન્ટિંગ યર 25-26 માટે થશે. અને હવે અત્યારના જે અમને ન્યૂઝ મળે છે એ પ્રમાણે એ લોકો આવતા વર્ષથી એટલે કે 25-26થી ચોક્કસ કરવાના જ છે. એટલે કે 24-25માં જે અમારો ગ્રોથ પબ્લિશિંગ બિઝનેસનો છે તે કદાચ હજી બી સિંગલ ડિજિટમાં જ રહેશે, એમાં વધારે નહીં થાય. પણ એના પછીના 3 થી 4 વર્ષ જેમ જેમ સિલેબસ ચેન્જ થતો જશે તેમ તેમ કંપનીનું પબ્લિકેશનની રેવન્યુ વધતી જ રહેશે. હવે સ્ટેશનરીની વાત કરું તો સ્ટેશનરી સૌથી પહેલા ભારતની અંદર એટલે કે ડોમેસ્ટિક સ્ટેશનરી જે વાત કરીએ છીએ, એ ડોમેસ્ટિક સ્ટેશનરી બી અત્યાર સુધી મેજરલી પેપરના પ્રાઇસ ગમે તેમ વધતા હતા, એને કારણે સ્ટેબલ થતું નહોતું. હવે ફોર્ચ્યુનેટલી 4 મહિનાથી સ્ટેબલ છે. એટલે આ વર્ષે જે અમે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અને મોમેન્ટમ જોઈ રહ્યા છે, સાથે સાથે અમે લોકોએ નવી ઘણી બધી આઇટમો માર્કેટમાં આપી છે. તો એ રીતે અમને 12-15% ગ્રોથ ડોમેસ્ટિક સ્ટેશનરીમાં દેખાય છે. અને તે જ રીતે એક્સપોર્ટની અંદર જે અમે ગયા વર્ષે અમુક ધંધો ગુમાવ્યો હતો અમુક કારણોસર, એ બધા પ્રશ્નો હવે અમે સોલ્વ કરી લીધા છે. એટલે આ વર્ષે એક્સપોર્ટનો ધંધો પણ લગભગ 12-15% અમે જોઈશું. સો ઓવરઓલ સ્ટેશનરી બિઝનેસ અમે 12-15% ગ્રોથ અમને ચોક્કસ લાગે છે. અને સાથે સાથે માર્જિનની વાત કરું તો સ્ટેશનરીની અંદર માર્જિન જે લગભગ 12-12.5% હતો, એમાં લગભગ હવે આ વર્ષે સ્ટેબલ પેપરના કારણે લગભગ 13-13.5% વચ્ચે ચોક્કસ થઈ જશે. અને જે પબ્લિકેશનની વાત છે જેની અંદર આ વર્ષે માર્જિન જે અમારું 33-34% હોય છે, એ અત્યાર સુધી શું હતું કે અમે સ્ટેન્ડ અલોન 33-34% બતાવતા હતા અને પછી જ્યારે કન્સોલિડેટ કરતા હતા અમારા એડટેક સાથે, ત્યારે એ ઘટીને 28-29% થઈ જતું હતું. હવે આપને કદાચ ખ્યાલ હશે કે અમે આ વર્ષે અમારી સબસિડરી પણ અમે મર્જ કરી દીધી છે. એટલે કે નવનીતની અંદર પબ્લિકેશન બિઝનેસમાં એડટેકનો બી બિઝનેસ, ડિજિટલનો બી બિઝનેસ સાથે આવી જશે. એટલે સ્ટેન્ડ અલોનમાં હવે આ વર્ષે એનો માર્જિન લગભગ 30% જેવો રહેશે. ઓકે, ગ્રેટ સર. ઘણી ડિટેલ્સ તમે ફર્સ્ટ આન્સરમાં જણાવી છે. આગળ से જાણવા માંગીશ કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલા હતા ત્યાં બિઝનેસ કેવા ચાલી રહ્યા છે, લાઈક K12, SFA પ્લે, બી ગેલેલિયો અને ટિંકરલી, ત્યાં કેવી રીતે બિઝનેસ છે અત્યારે? સૌથી પહેલા બી ગેલેલિયો, ટિંકરલી તો બહુ નાની નાની ઇન્વેસ્ટમેન્ટ અમે કરી હતી. એની અંદર અત્યારના બહુ સારું મોમેન્ટમ નથી દેખાતું. પણ બાકીની 2 જે કંપનીઓ છે જ્યાં મેજર ઇન્વેસ્ટમેન્ટ કરી છે, બંને ઇન્વેસ્ટમેન્ટો ખૂબ જ સારી દેખાઈ રહી છે. ખાસ કરીને K12 જે અમે ટોટલ જે રૂપિયા નાખ્યા છે છેલ્લા 8 થી 9 વર્ષની અંદર, એની વેલ્યુ ખૂબ જ સારી થઈ ગઈ છે. અને એમાંથી અમે અમુક નાનકડો હિસ્સો અમે આ વર્ષે એટલે કે આ જ ક્વાર્ટરમાં અમે લોકોએ વેચ્યો છે અને જેનું રિયલાઇઝેશન બી થશે. તો એ રીતે જોવા જઈએ તો અમને જે અમારું ઇન્વેસ્ટમેન્ટ 118 કરોડ રૂપિયા હતું, જેની વેલ્યુ આજે લગભગ 850 કરોડ ઉપર થઈ ગઈ છે, એમાંથી નાનકડો હિસ્સો વેચીને આપણે કંપનીમાં આ ક્વાર્ટરમાં લગભગ 200 કરોડ જેવા ટેક્સ કાપ્યા પછી આવશે. તો એ ખૂબ જ સારી છે અને કંપની અત્યારના ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહી છે. એટલે એનું ભવિષ્ય તો ખૂબ જ સારું દેખાય છે. SFA પ્લેની જે વાત છે, એ SFA કંપની એ બી સ્પોર્ટ્સ સેગમેન્ટમાં છે
અને ખાસ કરીને નાના બાળકો એજ ગ્રુપ જે કહી શકીએ કે 6 વર્ષથી કરીને 15 વર્ષ સુધીના એજ ગ્રુપ માટેનું જ ફોકસ છે. એમાં બી એ લોકો ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. હજી ઓફકોર્સ ધંધામાં નફો નથી, પણ એમનો ગ્રોથ ખૂબ જ સારો છે અને થેન્કફુલી સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ ઉપરાંત હવે ઇન્ડિવિજ્યુઅલ કંપની લેવલ પર બી સ્પોર્ટ્સ માટેનું ફોકસ ઘણું જ વધતું ગયું છે. એટલે એનું ફ્યુચર ઘણું જ સારું દેખાય છે, જે 2 થી 3 વર્ષમાં બધાને આપણને દેખાઈ જ જશે. જી ડેફિનેટલી હોપફુલી સર. અને સર તમે જે મેન્શન કર્યું હતું આની પહેલાં વાત થઈ હતી ત્યારે ઓનલાઈન પ્રોડક્ટ્સ જે છે ઇવેન્ચ્યુઅલી જે છે ખાસ કરીને કન્ટ્રીબ્યુશન પબ્લિકેશન બિઝનેસ માટે કરશે, તો ત્યાં પરફોર્મન્સ અને કન્ટ્રીબ્યુશન પાસ્ટ યર તમે કઈ રીતે જોયું? અત્યાર સુધી એટલે અમે સ્ટ્રેટ હવે ફક્ત આપણે ડિજિટલ બિઝનેસ અમે વાત કરીએ છીએ, ઓનલાઈન નથી કહેતા એને. ડિજિટલ બિઝનેસમાં આ વખતે 25% ગ્રોથ થયો હતો. પણ હવે જે રીતે અમારે પુસ્તકોનો ધંધો જોઈ રહ્યા છીએ, એ રીતે પુસ્તક સ્ટેન્ડ અલોન વેચવી શક્ય નહીં બને. પુસ્તકોની અંદર બી ડિજિટલ યુસેજ કરવો જ પડશે અને એ રીતે ઇવન વેચાણમાં બી પુસ્તકોની સાથે સાથે ડિજિટલ ઓફરિંગ બી અપેક્ષા રાખે જ છે કસ્ટમર. અને ખાલી ડિજિટલ જોઈતું હોય તેમને પુસ્તકો બી જોઈએ છે. એટલે એ રીતે બંને બ્લેન્ડેડ થઈ ગયું છે. તો ગોઈંગ ફોરવર્ડ પુસ્તકોના ધંધાને ગ્રોથ માટે ડિજિટલ હવે એક ભાગ બની ગયું છે. જેમ પ્રિન્ટિંગ એક એક્ટિવિટી છે, એવી રીતે ડિજિટલ પણ એક એક્ટિવિટી થઈ જશે. તો એમાં અમે લોકો ઘણા જ સારી રીતે ડીપ ઉતર્યા છીએ. એટલે આવનારા સમયમાં જેમ જેમ એનો ઉપયોગ વધતો જશે, નવનીત રેડી હશે ડિજિટલ સાથેના પ્રોડક્ટ ઓફર કરવા માટે. ડોમેસ્ટિક સ્ટેશનરી બિઝનેસ એક્સપેન્ડ કરવા માટેનો હાલ કોઈ પ્લાન છે કંપનીનો? સો અમારું મેજર ફોકસ અત્યારના સ્ટેશનરી માટે છે. અને સ્ટેશનરી જે 12 થી 15% કહું છું, એના પછી બી ઓપોર્ચ્યુનિટી તો ખૂબ જ વધી છે ભારતમાં પણ અને એક્સપોર્ટમાં પણ ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે. તો અમે લોકો હવે દર વર્ષે આ વર્ષથી શરૂ કરીને નેક્સ્ટ 3 વર્ષ સુધી કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટના પ્લાન કરવાના છીએ, જેમાં ફિક્સ અસેટ્સ બી આવી જશે, ઇન્ક્લુડિંગ મશીનરી બી આવી જશે. અને એ રીતે અમે લોકો કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીશું. એટલે અમને સ્ટેશનરી બિઝનેસનું ભવિષ્ય ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. ઓકે સર, પબ્લિકેશન બિઝનેસ રિવાઇવ કરવા માટેના કઈ રીતે પ્લાન્સ છે અત્યારે કંપનીના? તો બેન, રિવાઇવ કરવા ઇઝ નોટ અ રાઇટ વર્ડ. મેં આપને કીધું એ રીતે સિલેબસ ચેન્જ થાય છે ત્યારે જ અમે લોકો એમાં ગ્રોથ વધારે બતાવી શકીએ છીએ. ને જે દર વર્ષે રેગ્યુલર સાયકલ માં થતું હતું એટલે અમને ક્યારે પ્રશ્ન નહીં આવ્યો. આ વર્ષે પેન્ડેમિકના કારણે ખૂબ જ ડિલે થઈ ગયું ને એ પછી દરેક સ્ટેટ નવા કરિક્યુલમ એટલે જે NEP 2020 આવ્યું હતું, જેમાં કરિક્યુલમ જે રિવાઇઝ કરવામાં ડિસાઇડ કરવામાં આવ્યું છે, એ ઇમ્પ્લિમેન્ટ જ નહીં કરી શક્યા. એટલે લગભગ 3 થી 4 વર્ષનો સમય એવો આવ્યો કે જૂના જ પુસ્તકો ચાલ્યા. હવે આવતા વર્ષથી જેમ મેં કીધું એ રીતે કે નવા પબ્લિકેશન આવશે, તો પબ્લિકેશન બિઝનેસનો બી ગ્રોથ સારો દેખાવા લાગશે આવતા વર્ષથી. ઓકે ગ્રેટ સર. એન્ડ સર લાસ્ટલી ફિનાન્શિયલ ટર્મ્સમાં રેવન્યુ જે છે એના માટેનું કોઈ ગાઈડન્સ ફોર FY25 અને ટાર્ગેટ ફોર માર્જિન્સ અને પ્રોફિટ કઈ રીતે લઈને તમે ચાલી રહ્યા છો? સો સ્ટ્રેટ હવે તો હું એક્ઝેક્ટમાં નહીં કહું, પણ મેં જેમ કીધું કે આપણે પબ્લિકેશન બિઝનેસ આપણે બંને બિઝનેસને અલગ અમે પબ્લિશ બી કરતા જ રહીએ છીએ. તો પબ્લિકેશન બિઝનેસનું ગ્રોથ 5-7%થી વધારે નહીં કરી શકીએ અમે. અને એટલે હું 24-25ની વાત કરું છું, જ્યારે સ્ટેશનરીનો ગ્રોથ 12 થી 15%ની આજુબાજુ થશે. એટલે બ્લેન્ડેડ તમે જે બી નંબર આવશે એ અમે 24-25 માટે ગ્રોથ ટાર્ગેટ રાખીએ છીએ. અને જે માર્જિનની વાત છે, જે ગયા વર્ષે સ્ટેશનરીમાં અમે લગભગ 12-12.5% કર્યું હતું, એ આ વર્ષે લગભગ 13-13.5% દેખાય છે અમને. પબ્લિકેશનમાં જે માર્જિન 33-34% હતું, એ ફક્ત બુક્સનું 33-34% જ રહેશે. પણ કદાચ ડિજિટલને અમે હવે એમાં મર્જ કરી દઈએ છીએ, એટલે માર્જિન આપણને હવે લગભગ 29-30% દેખાશે. જે અધરવાઇઝ બી આટલા વર્ષોથી જ્યારે આપણે કન્સોલિડેટ રિઝલ્ટ અમે આપતા હતા ત્યારે પબ્લિકેશનનું માર્જિન 28-29% જ રહેતું હતું, જે હવે 29-30% રહેશે. જ્ઞાનેશ સર, ઘણી ડિટેલ્સ તમે શેર કરી છે. થેન્ક યુ અમારી સાથે જોડાયા અને બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ. થેન્ક યુ.